સુરતમાં સરનામું પૂછવાના બહાને યુવતીઓની છેડતી કરાઈ છે। યુવતીઓની છેડતી કરનારા શખ્સની પોલીસે ધરપકડ કરી એટીએમ સર્વિસનું કામ કરતા આધેડે છેડતી કરી હતી। 15 દિવસમાં 2 યુવતીઓ સાથે છેડતીની આ બીજી ઘટના છે। પોલીસે તપાસ કરી 50 વર્ષીય મેહુલ રાજેન્દ્ર પ્રસાદ રાવલની ધરપકડ કરી છે। આરોપી મેહુલ રાવલ 2 સંતાનોનો પિતા છે અને છેડતી કરી છે। સરનામું પૂછવાના બહાને યુવતીઓની છેડતી કરાઈ છે। અગાઉ એક વિડીયો વાયરલ થયો હતો જેમાં મહિલાએ તે યુવકની પિટાઈ પણ કરી હતી અને ફરી એકવાર છેડતીની આ ઘટના બની છે। સુરત શહેરમાં સરનામું પૂછવાના બહાને બાળકીની છેડતી કરનાર નરાધમ આરોપીની સિંગણપુર પોલીસે ધરપકડ કરી છે। પોલીસ કસ્ટડીમાં દેખાતો આરોપી રાજેન્દ્ર પ્રસાદ રાવલ જે એટીએમ સર્વિસનું કામ કરે છે અને પોતાની બાઇક લઈને સિંગણપુર વિસ્તારમાં આવેલ એક સોસાયટીમાં ગયો હતો અને તે સોસાયટીમાં તેને સગીરાને અટકાવી હતી અને સરનામું પૂછ્યું હતું અને ત્યારબાદ સગીરા સાથે તેણે શારીરિક અડપલા કર્યા હતા। સમગ્ર મામલો જે છે સગીરાએ જે છે તેના પરિવારને જણાવ્યું હતું અને તાત્કાલિક પરિવાર જે સિંગણપુર પોલીસ મથકે પહોંચ્યું હતું અને પોલીસે સિંગણપુર પોલીસમાં પરિવારે જે છે આ નરાધમ વિરુદ્ધ જે છે ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ફરિયાદના આધારે તાત્કાલિક આજુબાજુ લાગેલા સીસીટીવી ફૂટેજ જે છે તપાસ્યા હતા અને આ નરાધમની બાઇકનો નંબર મેળવીને તેના સુધી પોલીસ પહોંચી હતી અને આખરે પોલીસે આરોપી નરાધમને પકડી પાડ્યો હતો। સમગ્ર ઘટના જે છે વિસ્તારમાં બની હતી। વિસ્તારના લોકોમાં જે છે ચકચાર મચી ગઈ છે। હાલ તો જે રીતના શહેરની અંદર દિન પ્રતિદિન કે બાળકીઓ પર જે રીતના છેડતીના બનાવ વધી રહ્યા છે ત્યારે થોડા દિવસ પહેલા જે છે સચિન વિસ્તારમાં પણ જે છે બાળકીની છેડતીની ઘટના બની હતી। ત્યારે અલથાણ વિસ્તારમાં પણ ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીની છેડતી કરવામાં આવી હતી। ત્યારે વધુ એક કિસ્સો જે છે સિંગણપુર વિસ્તારમાં બન્યો છે અને આ નરાધમ જે છે એસી રિપેરિંગનું કામ કરે છે અને સરનામું પૂછવાના બહાને સગીરાની જે છે છેડતી કરતો હતો। ત્યારે આ જ નરાધમ જેવો દેખાતો વ્યક્તિએ પણ જે છે થોડા દિવસ પહેલા સિંગણપુર વિસ્તારમાં પણ જે છે છેડતીની ઘટનાને અંજામ આપ્યો હતો। હાલ તો પોલીસ જે છે એ ગુનામાં પણ તપાસ કરી રહી છે કે આ જ નરાધમે જ કે બે અન્ય જે સગીરાની છેડતી કરવામાં આવી હતી તે આ જ આરોપી છે કે શું। હાલ તો સમગ્ર મામલે પોલીસે જે છે આરોપીની ધરપકડ કરી લીધી છે। તેના વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કેમેરામેન વિજયભાઈ સાને સાથે પ્રશાંત દિવેરે, જે મીડિયા, સુરત।